એક કલાકથી બજારમાં ફરતો હતો. ખરેખર મારે બજારમાંથી કંઈ પણ ખરીદવાનું ન હતું. મને ઘરે બેસીને કંટાળો આવતો હતો. તેથી મેં થોડીવાર બજારમાં ફરવાનું વિચાર્યું, જેથી સમય પણ પસાર થશે. બજારમાં પુરુષો કરતાં મહિલાઓનું રશ ઘણું વધારે હતું. બજારમાં ઘણી સુંદર સ્ત્રીઓ હતી. જ્યારે મેં એક મહિલાને જોઈ તો તે ચીસો પાડવા લાગી. તાણીને જાણે ઇલેક્ટ્રિક શોક લાગ્યો હોય તેમ તે ચીસો પાડી રહી હતી. તે મહિલા અચાનક આગળ વધી અને મારા ચહેરે પર થપ્પડ મારી. આ પછી તે મને મુક્કો મારતી રહી અને આવાજ કરીને તેણે બધાને ભેગા કર્યા. મારી સાથે શું થઈ રહ્યું હતું તે સમયે મારી સમજની બહાર હતું. જો કે મેં એ સ્ત્રીને ચીડવી પણ નહોતી. ઘણા લોકો પેલી સ્ત્રી તરફ જોઈ રહ્યા હતા. મહિલા બૂમો પાડીને બધાને કહી રહી હતી કે આ છોકરાએ મને ચીડવ્યો હતો અને મારે કાનમાં ગંદા શબ્દો બોલ્યા હતા. આ પછી કોઈએ મારી વાત ન સાંભળી અને બધા મારા પર હુમલો કરવા લાગ્યા. મેં વિચાર્યું કે આજે હું અહીંથી જીવતો નહીં જાઉં. તેઓ મને મારી નાખે અને મારો જીવ લઈ લે તે પહેલાં એક વૃદ્ધ માણસ આગળ વધ્યા અને બધાને પીછે હટ કરાવ્યા. એ વૃદ્ધ માણસ ખૂબ જ પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતા હતા. તેણે કહેવાનું શરૂ કર્યું, હું આ વિસ્તારનો એસપી છું. આ મહિલા જુઠ્ઠું બોલી રહી છે. આ સ્ત્રી ગુનેગાર છે. તે આ રીતે બજારમાં ફરતા કોઈ પણ પુરુષને દોષી ઠેરવે છે અને પછી સમાધાન માટે પૈસા લે છે. વૃદ્ધે આટલું કહ્યું કે તરત જ મારા પર આરોપ મૂકનાર મહિલા અચાનક ગાયબ થઈ ગઈ. બધા તેને શોધતા હતા, પણ તે એવી રીતે ગાયબ થઈ ગઈ કે કોઈએ તેને ફરી જોયો નહીં. વૃદ્ધે મને જમીન પરથી ઉચકીને સ્ટૂલ પર બેસાડ્યો અને પછી પાણીની બોટલ લાવ્યા. સદનસીબે મને એટલી બધી ઈજાઓ ન થઈ હતી. ઘણા લોકો મારી પાસે માફી પણ માંગી રહ્યા હતા કે તેમનાથી ભૂલ થઈ ગઈ છે. પણ હવે શું થઈ શક્યું હોત? થોડી વારમાં બધા જ ગયા હતા, પણ એ વૃદ્ધ મારી પાસે જ ઊભા હતા. તેઓ હવે આગ્રહ કરી રહ્યા હતા કે હું તેમની સાથે તેમના ઘરે જાઉં અને તેમની સાથે એક કપ ચા પીઉં. તેણે મારો જીવ બચાવ્યો હતો, તેથી હું ના પાડી શક્યો નહીં અને તેમની સાથે તેમના ઘરે ગયો. તેણે મને કારમાં બેસાડી અને તેમના ઘરે લઈ ગયા. રસ્તામાં વૃદ્ધે મને કહ્યું કે તેમનું નામ ઇન્સ્પેક્ટર રમણલાલ છે. જ્યારે હું તેમના ઘર પહોંચ્યો ત્યારે તેણે દરવાજો ખખડાવ્યો અને એક ખૂબ જ સુંદર અને યુવાન છોકરીએ દરવાજો ખોલ્યો. દરવાજા ખોલતાની સાથે જ મારી નજર પેલી છોકરી પર પડી. હું તેની સામે જોયા વગર રહી ન શક્યો. તે એટલી સુંદર હતી કે જે પણ તેને જોતો તો તેને જોતો જ રહે. મેં તરત જ આંખો નીચી કરી. હું નહોતો ઈચ્છતો કે તે વૃદ્ધ મારા વિશે ખરાબ અભિપ્રાય રાખે, પરંતુ તે છોકરી મારી સામે જોઈ રહી હતી અને એટલામાં અમે ઘરની અંદર પ્રવેશ્યા. વૃદ્ધે તેમની પુત્રીના માથા પર હાથ મૂક્યા અને કહ્યું, જાઓ દીકરા, અને આ મહેમાન માટે ખાવા પીવાની વ્યવસ્થા કરો. આટલું કહીને વૃદ્ધે છોકરીને મોકલી દીધો. જ્યારે તે છોકરી મારા હૃદયમાં સંપૂર્ણ રીતે વસી ગઈ હતી. પણ પછી એક અજીબ વાત બની. વૃદ્ધે કહ્યું કે આ ઘરને તમારું પોતાનું ગણો. હવેથી તમે અહીં આવતા જતા રહેશો. વૃદ્ધ માણસ મને આ વાત હસીને કહેતા હતા અને થોડી વારમાં તેમની દીકરી ચા લઈને આવી. જ્યારે તે રૂમમાં પ્રવેશી ત્યારે મારી નજર તેમના પર ન ઈચ્છતા છતાં સ્થિર રહી. વૃદ્ધે પણ સહેજ પણ ગુસ્સો ન બતાવ્યો. તેઓ મારી સામે હસતા જોઈ રહ્યા હતા. મને લાગ્યું કે આ વૃદ્ધ મને પોતાનો જમાઈ બનાવવા માંગે છે. અને પછી તેણે જે કહ્યું તે ખૂબ જ આશ્ચર્યજનક હતું. તેણે કહ્યું, દીકરા, હું મારી દીકરી માટે છોકરો શોધી રહ્યો છું. છોકરો શિષ્ટ હોવો જોઈએ. હું ઘણા સમયથી યોગ્ય જમાઈની શોધમાં હતો. એ વૃદ્ધની વાત સાંભળીને તો હું મારી જગ્યાએથી કૂદી પડ્યો. હા, તમે શું કહ્યું? તે મને સમજાયું નહીં. મેં મુશ્કેલીથી પૂછ્યું. તેઓ કહેવા લાગ્યા કે દીકરા, તમે એટલા બુદ્ધિશાળી છો કે હું જે કહ્યું છું તે તમે સમજી ગયા છો. મારે તમને મારી દીકરીનો પતિ બનાવવાનો છે. મારી દીકરી ભણેલી છે. તમે મારી દીકરીની સુંદરતા પણ જોઈ છે. જો તમે તેની સાથે લગ્ન કરશો અને મારી સાથે મારા આ ઘરમાં રહેશો તો મારી વૃદ્ધાવસ્થામાં તમે મારો સહારો બનશો. હકીકતમાં હું મારી યુવાનીમાં ખૂબ જ શક્તિશાળી વ્યક્તિત્વ ધરાવતો હતો. હું કોઈથી ડરતો ન હતો, પણ હવે હું વૃદ્ધ થઈ ગયો છું. મારી તાકાત પર કાટ લાગવા લાગ્યો છે. હું ઈચ્છું છું કે કોઈ મને ટેકો આપે. જો તમે મારો દીકરો બની શકો તો મને ખૂબ આનંદ થશે. વૃદ્ધ માણસે શું કહ્યું તે હું સમજી ગયો હતો. તેઓ મને પોતાનો ઘર જમાઈ બનાવવા માંગતા હતા.
મેં કહ્યું કે હું તમારો ખૂબ જ આદર કરું છું અને થોડા સમય પહેલાં જે પણ થયું તે મારા માટે અવિશ્વસનીય હતું, કારણ કે આજના સમયમાં કોઈના હક માટે કે સત્યને સમર્થન આપવા માટે ઊભું થતું નથી. પરંતુ તમે મને આશ્ચર્યચકિત કર્યું. તમે ચોક્કસપણે એક બહાદુર વ્યક્તિત્વ ધરાવો છો. તમારી દીકરી પણ ખૂબ સુંદર અને રૂપાળી છે. હું તમારો જમાઈ બનું એમાં મને કોઈ વાંધો નથી, પણ મારા માતા પિતા બીજા શહેરમાં રહે છે અને તમે આ શહેરમાં રહો છો. હું તમારી દીકરી સાથે લગ્ન કરી શકું છું, પણ તમારી સાથે કાયમ માટે રહેવું મારા માટે શક્ય નથી. હું પણ મારા માતા પિતાનો એકમાત્ર આધાર છું. મારે 2 વધુ ભાઈઓ છે, પણ તેઓ નાના છે. અત્યારે મારા બંને ભાઈઓ અમારા માતા પિતાની સંભાળ રાખવામાં સક્ષમ નથી. મારી વાત સાંભળીને વૃદ્ધ જોરથી હસવા લાગ્યા અને બોલ્યા, અરે દીકરા, આ કોઈ સમસ્યા નથી, પણ મને તમારી પ્રામાણિકતા અને સત્ય ગમ્યું. તમે મેનિપ્યુલેશનનો ઉપયોગ કર્યો નથી. બહુ સારું, બહુ સારું. તમે જ મારા જમાઈ બનશો. હું આવા છોકરાની જ શોધમાં હતો. મારી દીકરી બહુ અજ્ઞાની અને નિર્દોષ છે. દીકરા, તમે જાણો છો, આ દિવસોમાં નિર્દોષ છોકરીઓનો જમાનો નથી. બજારમાં હાજર મહિલાએ તમને કેટલી મોટી જાળમાં ફસાવવાની કોશિશ કરી હતી તે તમે જોઈ ચૂક્યા છો. આવી જ રીતે આજકાલ પુરુષોના દિલમાં પણ મહિલાઓ ઘર કરી રહી છે. મારી માસૂમ દીકરીને કોણ પણ આવશે? તેના લગ્ન થઈ જાય અને પાછળથી કોઈ હોશિયાર છોકરો મળે તો આ છોકરી ત્યાં 2 દિવસ પણ ટકી શકશે નહીં. આ સાંભળીને મને ખૂબ જ વિચિત્ર લાગ્યું. હું વિચારવા લાગ્યો કે આ ઘર કેટલું વૈભવી છે. આ ઘરમાં કોઈ વસ્તુની કમી નથી. છોકરી પણ સુંદર છે. તેમના માતા પિતા પણ ઇન્સ્પેક્ટર છે. આવા લોકોના તો ઘણા લોકો સાથે સંબંધ હોય છે. તો પછી તેઓ શા માટે અજાણ્યા છોકરા પર વિશ્વાસ કરીને તેને તેમની પુત્રી આપવા માંગે છે? આ વાત મારી સમજની બહાર હતી, પણ જેમ તેઓ કહેતા હતા કે તેમની પુત્રી નિર્દોષ છે, મેં વિચાર્યું કે જો આવું છે તો કદાચ એ માણસ હજુ સુધી કોઈના પર વિશ્વાસ કરી શક્યો નથી. કહેવાય છે કે કેટલાક લોકોની આંખ હીરાને ઓળખવાની હોય છે. કદાચ તેણે મને હીરા તરીકે ઓળખ્યું હશે. હું આ વાતો પર મારા મનમાં કહી રહ્યો હતો અને હું એ પણ જાણતો હતો કે તેની પાછળ કંઈ કારણ જરૂર હશે, જેથી આ માણસ અજાણ્યા છોકરા પર વિશ્વાસ કરી રહ્યા છે. વૃદ્ધ સાથે વાતચીત કર્યા પછી હું મારા ઘરે પાછો આવ્યો. ઘરે આવ્યા પછી મેં મારા માતા પિતાને મોટી વાતો કહી કે એ માણસને ત્યાં બહુ આદરણીય ગણવામાં આવે છે. તેમની પોતાની બહુ મોટી હવેલી છે અને તે વ્યક્તિનું નામ તેમના શહેરના પ્રખ્યાત પરિવારોમાં સામેલ થાય છે. તેમને મારી પ્રામાણિકતા પસંદ છે, તેથી તેઓ મારા લગ્ન તેમની પુત્રી સાથે કરવા માંગે છે. આ સાંભળીને મારા પિતા અને માતા ખૂબ જ ખુશ થયા અને કહ્યું, દીકરા, આવું થશે તો બહુ સારું થશે. અમારા સંબંધીઓ અમને કોઈ પણ રીતે માન આપતા નથી. અમારી ગરીબીને કારણે તેઓ અમને ધિક્કારે છે. તમે ત્યાં નાની નોકરી કરો છો. જો તે વૃદ્ધ તમને તેમનો ઘર જમાઈ બનાવવા માંગે ને તો પણ અમને કોઈ વાંધો નથી. ફક્ત તમે અમને માસિક પૈસા મોકલતા રહેજો. અમે તમને અમારા ઘરમાં રહેવા માટે જરા પણ દબાણ નહીં કરીએ. પૈસા જોઈને તો મારા માતા પિતાની આંખો ચમકી ગઈ હતી. તેમને લાગ્યું કે મારા લગ્ન સારા પરિવારમાં થશે તો એસપી સાહેબનો પ્રભાવ પણ મારા માટે ઉપયોગી થશે. મારા માતા પિતા સંમત થયા, પરંતુ મને ખબર નહોતી કે જો છોકરી મારી પત્ની બનવા જઈ રહી છે તે આવા વિચિત્ર પાત્રની હશે અને મને પ્રેમ નહીં કરે. તાણીનો ચહેરો કેવો કદરૂપો હશે તેની મને ખબર નહોતી. બહારથી તે ખૂબ જ સુંદર અને નિર્દોષ દેખાતી હતી. તેની સ્ટાઇલ એવી હતી કે કોઈ પણ પુરુષ તેને જોઈને પ્રેમમાં પડી જાય. વૃદ્ધ માણસે જે કહ્યું હતું તેનાથી તેમની પુત્રી સંપૂર્ણપણે અલગ હતી, પરંતુ કારણ કે તે પોતે એક પ્રામાણિક વ્યક્તિ હોવાનું લાગતું હતું, તેથી જ તે વ્યક્તિએ જે કહ્યું મેં તે માન્યું. 1 અઠવાડિયામાં મારી સગાઈ એસપી સાહેબની દીકરી શીલા સાથે થઈ ગઈ હતી. પરંતુ લગ્ન પહેલા ઘણી વસ્તુઓ વિચિત્ર હતી. એસપી સાહેબે આસપાસના વિસ્તારોમાં પણ મને તેમની પૂછપરછ કરવા દીધી નહોતી. તેણે કહ્યું કે તમને જમાઈ બનાવવાનો ઉદ્દેશ એ છે કે તમે મારા પુત્ર તરીકે રહો અને પુત્ર તેમના પિતાની પૂછપરછ કરે. આ સારી વાત નહીં હોય. હું તેમની વાતોમાં એટલો મગ્ન થઈ જતો કે તેઓ મને જે કહેતા હતા
તે હું કરતો હતો. મારી પાસે આ સિવાય બીજો કોઈ વિકલ્પ ન હતો. એ વખતે હું બહુ નાનું અને સામાન્ય જોબ કરતો હતો. ખાવાના પૈસા પણ ઓછા થયા. એસપી સાહેબે કહ્યું કે હું તમને સારી જગ્યાએ નોકરી અપાવવામાં પણ મદદ કરીશ. મારા લગ્ન શીલા સાથે થયા તે સમયે હું વિશ્વની સૌથી નસીબદાર વ્યક્તિ જેવો અનુભવ કરી રહ્યો હતો. શીલા ખૂબ જ સુંદર લાગતી હતી. તેણે લગ્નમાં પિંક કલરનો ડ્રેસ પહેર્યો હતો. મારા ઘણા સપના હતા કે લગ્ન પછી હું એસપી સાહેબના ઘરે રહેવાની મજા લઈશ. પણ લગ્ન પછી એસપી સાહેબનું વલણ બદલાઈ ગયું હતું. જતી વખતે તેણે કહ્યું કે દીકરા, પહેલા મેં તમને ઘર જમાઈ માટે કહ્યું હતું, પણ હવે મારે એ જોતું નથી. હું ઈચ્છું છું કે તમે શીલાને સાથે લઈને તમારા માતા પિતાને ઘરે જાઓ. આ વધુ સારું રહેશે. મેં કહ્યું કે તમે કહેશો તેમ થશે. મેં લગ્નના એક દિવસ પહેલા મારા માતા પિતાને ચેતવણી આપી હતી કે શીલા અમારી સાથે અમારા શહેરમાં જ રહેશે. મારા એસપી સાહેબ સાથે સારા સંબંધો હતા જેને હું બગાડવા માંગતો ન હતો. તેથી હું શીલાને લઈને મારા ઘરે આવ્યો. શીલા તેમના શહેરને ખૂબ જ મિસ કરતી હતી. તે કહેતી હતી કે હું મારા શહેરને ખૂબ ચાહું છું. ખબર નહીં પપ્પાએ મને તમારી સાથે આટલા દૂરના શહેરમાં કેમ મોકલ્યો. શીલાને રડતી જોઈને પણ મને દુઃખ થયું. પણ કદાચ એસપી સાહેબ પોતાના બાળકને મજબૂત જોવા માંગતા હતા, જેના કારણે તેને આ પગલું ભર્યું હશે. કોઈ પણ રીતે મને કંઈ ખબર ન હતી. એસપી સાહેબના ઘરેથી આવીને શીલા ખૂબ જ પરેશાન હતી. લગ્નની રાત્રે તેણે રડીને પોતાનો દેખાવ બગાડ્યો હતો. હું તેમની નજીક પણ જઈ શકતો ન હતો, કારણ કે તેને રડીને પોતાની જાતને ખરાબ કરી દીધી હતી. હું ઈચ્છતો હતો કે શીલા નવા વાતાવરણમાં સારી રીતે જોડાય. તે પછી અમે અમારા સંબંધો શરૂ કરીશું. પરંતુ આવું કંઈક થયું નથી. જ્યારે સવારે થઈ ત્યારે હું જોયું કે શીલા રૂમમાં ન હતી. મેં શીલાને બધે શોધ્યું પણ તે ન મળી. પછી હું રૂમમાં પાછો આવ્યો અને જોયું તો શીલા ત્યાં ઊભા હતા. તેમના હાથમાં મોબાઈલ ફોન પણ હતો જે તેઓ તેમના ઘરેથી લાવ્યા હતા. જ્યારે મેં પૂછ્યું કે તમે ક્યાં હતા, તો શીલાએ કહ્યું કે હું બાથરૂમમાં હતી. ખરેખર મને નહાવામાં ઘણો સમય લાગ્યો. હું આશ્ચર્યચકિત થઈ ગયો હતો. તાળીને નહાવામાં આટલો સમય કેમ લાગ્યો? અને તાળીએ તેમના મોબાઈલ પણ પોતાની સાથે બાથરૂમમાં લઈ ગયા હતા. શીલા, તમે પાગલ તો નથી થઈ ગયા? મેં મજાકમાં કહ્યું. તમે શું કહેવા માંગો છો કે હું પાગલ છું? શીલાએ આંખો પહોળી કરીને કહ્યું. તો હું ડરી ગયો. કદાચ શીલા મજાક કરવાના મૂડમાં ન હતી. અમીર પિતાની દીકરી સાથે લગ્ન કરીને તેમને ઘરમાં લાવવી એ મારા જેવા ગરીબ વ્યક્તિ માટે કસોટીથી ઓછું ન હતું. હું ચૂપ થઈ ગયો હતો. હું રૂમમાંથી બહાર આવ્યો ત્યારે મમ્મી પાપા અમારી રાહ જોઈ રહ્યા હતા અને તેઓ પણ થોડા ચિંતિત જણાતા હતા. મેં કહ્યું કે તમારે ચિંતા કરવાની જરૂર નથી. હવે મારી નોકરી બહુ સારી જગ્યાએ થશે. હું સમજી શકું છું કે તમે મારી નોકરી વિશે ચિંતિત છો. બંને એકબીજા સામે જોવા લાગ્યા, જાણે તેઓ મને કંઈ કહેવા માંગતા હતા, પણ પછી ચૂપ થઈ ગયા. એટલામાં શીલા બહાર આવી. અમે બધાએ સાથે બેસીને નાસ્તો કર્યો. સાંજ સુધીનો સમય કેવી રીતે પસાર થઈ ગયો તેની મને ખબર જ ન પડી. મેં વિચાર્યું કે આજે હું શીલા સમક્ષ મારી લાગણી વ્યક્ત કરીશ. તેણીને કહીશ કે જ્યારે મેં તાણીને પ્રથમ વખત જોઈ ત્યારે મને કેવું લાગ્યું હતું, પરંતુ આવું ક્યાંક થતું જણાતું ન હતું. શીલા મારાથી દૂર જતી હતી. જેટલી શીલાની નજીક જવાનો પ્રયત્ન કર્યો તેટલી જ તે મારાથી દૂર જતી હતી. પછી મેં શીલા સાથે વાત કરવાનું નક્કી કર્યું. મેં તેમનો હાથ પકડીને તેમને પલંગ પર બેસાડ્યો. ત્યારે તેમની આંખોમાંથી આંસુ પડવા લાગ્યા. મેં શીલાને પૂછ્યું કે શું થયું, તો તેઓ કહેવા લાગ્યા, હું પપ્પાને ખૂબ મિસ કરી રહી છું. અને બસ. શીલાએ તો આખી રાત રડતી વિતાવી. મને ખૂબ જ ખરાબ લાગ્યું અને ખૂબ જ વિચિત્ર લાગ્યું. શું શીલા મારી સાથે લગ્ન કરીને ખુશ ન હતી? હું વારંવાર આ વિચારતો હતો. અને બીજી બાજુ મને એસપી સાહેબના ફોન પર ફોન આવી રહ્યા હતા. દીકરા, મારી દીકરીનું ધ્યાન રાખજો. તેમનું હૃદય ખૂબ નાજુક છે. જો તમે તેમની કાળજી ન લો તો તે સુકાઈ જશે. તમે જાણો છો કે હું મારી દીકરીને ખૂબ પ્રેમ કરું છું. હું તેમના શબ્દો પરથી સમજી શકતો હતો કે તેઓ મને કહેવાની કોશિશ કરી રહ્યા હતા કે હું તેમની પુત્રીનું ધ્યાન નહીં રાખું તો તેઓ મારા માથા પરથી તેમનો હાથ હટાવી દેશે. હું મૌન બની ગયો. મારી પાસે તેમની વાત માનવા સિવાય બીજો કોઈ વિકલ્પ પણ ન હતો.
હું એસપી સાહેબને અંદરની વાત પણ કહી શક્યો નહીં કે તેમની પુત્રી મને પતિનો દરજ્જો આપવા તૈયાર નથી. હું પાગલની જેમ તેમની પાછળ પડી રહ્યો છું. મેં શીલા સાથે બીજી કોઈ વાત કરી નહીં અને પછી રાત આમ જ વીતી ગઈ. મેં વિચાર્યું કે આજે રાત્રે હું મારી પત્ની સાથે ચોક્કસ વાત કરીશ. હું શીલાને મારી નજીક લાવવાની કોશિશ કરીશ. પણ તે દિવસે એક વિચિત્ર ઘટના બની. મને એસપી સાહેબનો ફોન આવ્યો. તેણે કહ્યું કે દીકરા, મારે તમારી સાથે કંઈક વાત કરવી છે. જો તમે કાલે આવી શકો તો તે સારું રહેશે. મેં કહ્યું કે હા, હું ચોક્કસ આવીશ, પણ શીલા મારી સાથે આવવા તૈયાર નથી પપ્પા. તો મારા સસરાએ કહ્યું કે તમે શીલાને ત્યાં છોડીને આવી જાઓ. મેં શીલાને પૂછ્યું કે તમે તમારા શહેરમાં કેમ નથી જવા માંગતા. તેણીએ કહેવાનું શરૂ કર્યું કે ખરેખર મારા શહેરમાં ગયા પછી હું ફરીથી ત્યાં મારા શહેરના પ્રેમમાં પડીશ. પાછા આવવાનું મન નહીં થાય. મને નવાઈ લાગી કે એક દિવસમાં એવું તો શું થયું કે શીલાનું મૂડ સાવ બદલાઈ ગયું. હવે તેઓ ખૂબ ખુશ દેખાતા હતા. તેમને જોઈને એવું લાગતું હતું કે તેમના કરતાં ખુશ કોઈ ન હોઈ શકે. શીલા મારી સાથે ખુશખુશાલ વાત કરતા હતા, પરંતુ તેમ છતાં તેણે મારાથી અંતર જાળવી રાખ્યું હતું, જેના કારણે મારી અને તેમની વચ્ચે કોઈ સંબંધ બંધાયો ન હતો. મેં કહ્યું, શીલા, તમે પણ મારી સાથે આવો. શીલાએ કહ્યું, તમે ચાલા જાઓ. કોઈ પણ રીતે પપ્પા મારા કરતાં તમારા પર વધુ વિશ્વાસ કરે છે. મને નવાઈ લાગી કે ગઈકાલ સુધી શીલા તેમના પિતાને યાદ કરીને ખૂબ રડતી હતી અને આજે તેઓ મને તેમના પિતાને મળવા એકલા બોલી રહ્યા છે. હું મૌન બની ગયો. ત્યારે મારું મન કહેતું હતું કે દાળમાં ચોક્કસ કંઈક કાળું છે. હું મારા સસરાને મળવા તેમના શહેરમાં ગયો હતો. જ્યારે હું એસપી સાહેબના ઘરે ગયો ત્યારે તેઓ ખૂબ જ પરેશાન જણાતા હતા. મેં કહ્યું કે હું તમને મળવા આવ્યો છું જેથી તમે મને સત્ય કહો. આજે મારી આંખો પણ ઊંચી થઈ ગઈ હતી. હું તેમની પાસેથી તેમની પુત્રીની વાસ્તવિકતા જાણવા માંગતો હતો. તેઓ આંખો નીચી કરીને તેમના રૂમમાં બેઠેલા ચિંતિત દેખાતા હતા. તેણે કહ્યું, દીકરા, તમને શું કહું? બાળકો પોતાના માતા પિતાનું માથું નમાવે છે. આ સાંભળીને હું ચૂપ થઈ ગયો. શીલાએ એવું કયું કાર્ય કર્યું જેના કારણે એસપી સાહેબે માથું નમાવ્યું? પછી તેણે મને જે કહ્યું તે સાંભળ્યા પછી તો મને મારા વિશે પસ્તાવો થવા લાગ્યો. તેણે જે વાર્તા સંભળાવી તે કંઈક આ રીતે હતી. દીકરા, મારી પત્નીનું લગભગ 5 વર્ષ પહેલાં અવસાન થયું હતું. હું મારી પત્નીને ખૂબ પ્રેમ કરતો હતો. મારી પત્ની એવા પરિવારની હતી જેના વિશે લોકોનો અભિપ્રાય સારો ન હતો. તેઓ કહેતા હતા કે તે એક ધંધા કરવાવાળી સ્ત્રી છે, પણ મારી પત્ની ખૂબ જ દયાળુ હતી. મેં મારી પત્ની પર ભરોસો મૂક્યો અને તેને બજારમાંથી ઉપાડીને સન્માનભર્યું જીવન આપ્યું. મેં મારી પત્ની માટે જીવનમાં ઘણું કર્યું હતું અને તે પણ મારાથી ખુશ હતી. પરંતુ તેમના મૃત્યુ પછી મને કેટલીક વિચિત્ર બાબતો જાણવા મળી. તેમાંથી એક વાત એ હતી કે મારી પત્નીના હજુ પણ બજાર સાથે સંબંધો હતા અને એ પણ કે તેણે તેમની દીકરીને પણ તે બજારમાં ઉતારી હતી. હું આનાથી ખૂબ જ નારાજ હતો. હું મારી પત્નીથી નારાજ હતો, પરંતુ તેણે મારા બીજા બાળકને જન્મ આપ્યા બાદ આ દુનિયા છોડી દીધી અને થોડી જ ક્ષણોમાં મારું બીજું બાળક પણ મૃત્યુ પામ્યું અને તે પછી મારી દીકરીની સંભાળ રાખવી મારા માટે મુશ્કેલ બની ગયું. મેં શીલાને માતા અને પિતા તરીકે ઉછેર્યો. કેટલીક વાર મેં તેમની સાથે પ્રેમથી તો ક્યારેક બળપૂર્વક વર્તન કર્યું, પરંતુ તેમ છતાં મારી પુત્રી વિશે વિસ્તારમાંથી ફરિયાદો આવવા લાગી. મેં વિચાર્યું કે મારે મારી દીકરીના લગ્ન કરાવી દેવા જોઈએ, પણ જેમ જેમ મેં સંબંધને ફાઇનલ કરવાનો પ્રયાસ કર્યો કે તરત જ વિસ્તારનો એક તોફાની છોકરો મારા રસ્તામાં આવીને ઊભો થઈ ગયો. તે છોકરાએ મારી પુત્રીને પ્રેમ કરવાનો દાવો કર્યો હતો, પણ મારો વિશ્વાસ કરો, એ છોકરો એક નંબરનો ધક્કો હતો અને હું તેનાથી સારી રીતે વાકેફ હતો. હું મારી પુત્રીના લગ્ન એવા છોકરા સાથે કેવી રીતે કરી શકું જે માત્ર તેના પૈસા અને પ્રતિષ્ઠા માટે તેમની સાથે લગ્ન કરવા માંગતો હતો? પછી તે છોકરો મારા માટે વિવાદનું હાડકું બની ગયો. દીકરા, સાચું કહું તો હું કોઈ પોલીસ સ્ટેશનનો એસપી પણ નથી.
ખરેખર મારા સ્વર્ગસ્થ પિતા એસપીની પોસ્ટ પર હતા. તે પછી અહીંના લોકો મને સામાન દરજ્જો આપે છે. મેં બિઝનેસ કરીને પૈસા કમાયા છે. હવે વૃદ્ધાવસ્થામાં ઘણી સમસ્યાઓ છે. પ્રથમ તો મને કોઈ દીકરો નથી, અને જે દીકરી છે તે પણ કોઈના જુઠ્ઠાણથી ફસાઈને તેની સાથે ભાગી જવાનું નક્કી કર્યું હતું. તમે મને પ્રામાણિક લાગતા હતા, તેથી જ મેં મારી પુત્રીના લગ્ન તમારી સાથે કરાવ્યા. પુત્ર, હું તમારી માફી માંગુ છું. મેં તમારી પાસેથી સત્ય અને વાસ્તવિકતા છુપાવી હતી, પણ હું તમારી સમક્ષ હાથ જોડીને કહું છું કે તમે મારી દીકરીને ક્યારેક છોડશો નહીં. તેમની સાથે હંમેશા સરસ રીતે વર્તે, નહીં તો હું વિચારીશ કે તમે મારું સન્માન કર્યું નથી. તેમના શબ્દો સાંભળીને મારું મગજ સંપૂર્ણપણે ખરાબ થઈ ગયો હતો, પણ પછી તેમની નમ્રતા જોઈને હું ચૂપ રહ્યો. હવે મેં જે સંબંધ બાંધ્યો હતો તેને હું બગાડવા માંગતો ન હતો. હું ત્યાંથી પાછો આવ્યો. ઘરે આવ્યા પછી મેં જે નજારો જોયો તે મારા હૃદયને ચકનાચૂર કરવા પૂરતો હતો. મારી પત્નીને મારા માતા પિતાએ તેમના પ્રેમી સાથે રંગે હાથો પકડ્યો હતો. પપ્પા અને મમ્મી કહેવા લાગ્યા કે આ છોકરી ખરાબ પાત્રની છે. હું સમજી ગયો કે શીલાને શું વ્યસન હતું. હું જાણતો હતો કે તેને ઠીક કરવું મુશ્કેલ હશે, પણ મેં હિંમત ભેગી કરી અને મારા સસરાનું માન રાખ્યો. મેં શીલાને તેમના પિતાએ કહેલી આખી વાત કહી. શીલાનું માથું શરમમાં ઝૂકી ગયું હતું. તે દિવસ પછી શીલાએ આવું કોઈ બેફામ કૃત્ય કર્યું નહીં. શીલા ભલે મને પ્રેમ ન કરતી હોય, પણ તેઓ મને માન આપવા લાગ્યા હતા. તેથી જ હું કહું છું અને માનું છું કે સ્ત્રીને ચોક્કસપણે પ્રેમ અને માયાથી સમજાઈ શકાય છે. બળના કારણે મહિલાઓ હંમેશા બગડે છે. મારા સસરાએ સારું કામ કરીને મારો જીવ બચાવ્યો હતો. મેં પણ એ વૃદ્ધને માન આપ્યું અને શીલાને સીધા રસ્તે લાવ્યા. આ બધા માટે મને 4 મહિના લાગ્યા, પરંતુ હવે અમે બંને એક સાથે ખૂબ જ ખુશ છીએ. અને શીલાએ તેમના તમામ પાપોનો પસ્તાવો પણ કર્યો છે, અને શીલાએ તેમના પાપો માટે ભગવાન પાસે માફી માંગી છે. અને ચોક્કસ ભગવાન ક્ષમાશીલ છે. મિત્રો, શક્ય તેટલી ઝડપથી પૈસા કમાવવા માટે તમારી અને તમારી ખુશી સાથે ક્યારેક સમાધાન કરશો નહીં, નહીંતર બહુ ઓછા લોકોને પાછળથી સાચા થવાની તક મળી છે. મિત્રો, આશા છે કે અમારી આજની વાર્તા પણ તમને પસંદ આવી હશે. તમારું શું કહેવું છે આ વાર્તા વિશે કોમેન્ટ કરીને અમને જરૂર જણાવો. વિડીયોને લાઈક કરજો અને આવી જ વાર્તાઓ સતત જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ દબાવીને ઓલ પર સેટ કરજો, જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમારી પાસે તરત પહોંચે. આપણે મળીએ નેક્સ્ટ વાર્તામાં. ત્યાં સુધી ધન્યવાદ.